गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर 8 कोष बराबर। હવે આ ચેપ્ટરની અંદર મિત્રો આપણો લાસ્ટ પડાવ કહી શકાય, કારણ કે છેલ્લો ટોપિક છે આજનો આપણો કોષ કેન્દ્ર બરાબર। હવે કોષ કેન્દ્રની વાત કરીએ મિત્રો તો સ્પષ્ટપણે કોષ કેન્દ્ર ક્યાં જોવા મળશે તો કે સુકોષ કેન્દ્રીય કોષ। કયો કોષ મિત્રો? સુકોષ કેન્દ્રીય કોષ, જેને આપણે યુકેરિયોટિક સેલ તરીકે પણ ઓળખીએ છીએ। તો એની અંદર સ્પષ્ટપણે આપણને કોષ કેન્દ્રની હાજરી જોવા મળે છે, કારણ કે એની ફરતે શું આવેલું છે? પેલું કોષ કેન્દ્ર પટલ આવેલું છે બરાબર। આપણે આગળ જોઈ ગયા કે આદિકોષ કેન્દ્રીય કોષમાં ફરતે કોષ કેન્દ્ર પટલની શું હતી? ગેરહાજરી હતી બરાબર। તો ત્યાં એક પ્રશ્નાર્થ હતો બરાબર। તો અહીંયા મિત્રો કોષ કેન્દ્રની વાત આજે આપણે બહુ જ વ્યવસ્થિત ચર્ચા કરવી છે। હવે કોષ કેન્દ્રની અંદર મિત્રો કોષ કેન્દ્ર પટલની ચર્ચા કરીશું, એની અંદર આવેલા કોષ કેન્દ્ર રસની ચર્ચા કરીશું, કોષ કેન્દ્રિકાની રચના કરીશું એટલે કે ચર્ચા કરીશું, અને સાથે સાથે એની અંદર આવેલું જનીન દ્રવ્ય જેને ક્રોમેટિન, જે આગળ જતા રંગસૂત્રમાં કન્વર્ટ થવાનું છે। તો આ બધા ટોપિકની ચર્ચા કરવાની છે બરાબર। જો લાગશે ટોપિક તો બે ભાગમાં ડિવાઈડ કરી દઈશ, મતલબ કે કોષ કેન્દ્રના અડધા ટોપિક આજના લેક્ચરમાં અને બાકીના રંગસૂત્રની બધા ટોપિક, જનીન દ્રવ્ય વાળો ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈશ। પરંતુ જો સમય અનુસાર ક્લિયર થઈ જતું હશે તો એક જ લેક્ચરની અંદર બધાનો સમાવેશ થઈ જશે। ઓકે, એ તો અંતમાં તમને ખ્યાલ આવી જશે કે સરે કેટલા સુધી ભણાવ્યું છે બરાબર। ઓકે, હવે વાત કરવી છે મિત્રો કોષ કેન્દ્ર, જેને આપણે શું કહીએ છીએ મિત્રો? ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે। અને મિત્રો કોષ કેન્દ્રના અભ્યાસને મિત્રો કેરિયોલોજી કહે છે। શું કહે છે? કેરિયોલોજી તરીકે ઓળખવામાં આવે છે બરાબર। હવે કોષ કેન્દ્રની વાત કરીએ તો મિત્રો કોષ કેન્દ્ર એટલે ધારો કે સપોઝ એક આ કોષ છે, મેં અહીંયા કોષ કેન્દ્ર બતાવેલું જ છે, પણ એની એક ગોઠવણીની વાત કરું છું તો ભાઈ આ રીતે કોષની અંદર કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય એટલે આપણે સ્પષ્ટપણે આને લખી દઈએ ભાઈ આ શું છે તો કે કોષ કેન્દ્ર છે। ખબર પડી? એટલે આપણે સરળતાથી કોષ કેન્દ્રની રજૂઆત કરી શકીએ છીએ બરાબર। ઓકે, હવે વાત આવી હતી કે ભાઈ કોષ કેન્દ્રની શોધ કોણે કરી? તો યાદ કરો, આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ આવી ગયેલું કે રોબર્ટ બ્રાઉન બરાબર। એ વખતે લગભગ સાલનો ઉલ્લેખ નથી તો અહીંયા આપણે આપી દીધો છે કે 1831માં રોબર્ટ બ્રાઉને કોષના અંદર એક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા અભ્યાસ કર્યો તો એક સ્પષ્ટપણે પટલયુક્ત ગોળાકાર રચના એમને જોવા મળી બરાબર, જેને એમને શું મિત્રો? કોષ કેન્દ્ર તરીકે ઓળખાવ્યું। મિત્રો કોષ કેન્દ્ર ન્યુક્લિયસ એ કોષનો એવો ભાગ છે કે કોષની બધી જ ક્રિયાઓનું નિયંત્રણ કોની પાસે છે? કોષ કેન્દ્રની પાસે છે। એટલે કોષનું કહેવાય ને વડું મથક, હબ, તો એ કોણ છે મિત્રો? કોષ કેન્દ્ર છે। આપણા ઘરમાં પણ કોઈના કોઈ હેડ હોય છે મિત્રો, કોઈ દાદા, મતલબ કે કોઈના ઘરમાં દાદા હોય છે, કોઈમાં ઘરમાં ફાધર હેડ તરીકે વર્તા હોય છે, કોઈના ઘરમાં મધર બી કામ કરતા હોય છે, કોઈના ઘરમાં આપણા દાદી પણ હેડ તરીકે કામ કરતા હોય છે બરાબર। તો કોઈમાં તમે પણ હેડ બની જતા હશો કોઈ ઘરમાં તો બરાબર। તો એ મિત્રો કોષની અંદર કોષનો કાર્યનું નિયમન એટલે કોષ કેન્દ્ર પાસે છે। ચલો, ક્લિયર છે? ઓકે, હવે આ કોષ કેન્દ્રની અંદર પહેલા કઈ રચનાઓ જોવા મળે છે મિત્રો એની હું ચર્ચા કરી લઉં તમને ડાયાગ્રામ સાથે, એટલે આખો ટોપિક તમને ક્લિયર થતો જાય બરાબર। તમે જોઈ શકો છો કોષના કોષ કેન્દ્રની ફરતે સ્પષ્ટપણે બેવડા આવરણયુક્ત કોષ કેન્દ્ર પટલ આવેલું છે બરાબર, જેને આપણે અહીંયા નામ આપેલું છે કોષ કેન્દ્ર પટલ। હવે આ જે કોષ કેન્દ્ર પટલ જે ખરું, ધ્યાન આપજો મિત્રો, એના બે પટલો છે, એક બાહ્ય પટલ અને બીજું કયું છે મિત્રો? આર્યું અંદરનું અંતઃપટલ। ચલો, ક્લિયર? ઓકે, હવે આ બંને પટલો સ્પષ્ટપણે એકબીજાથી છૂટા છે એટલે એમની વચ્ચે તમને જોઈ શકો છો અવકાશ જોવા મળશે બરાબર। તો એ અવકાશને મિત્રો પરિકોષ કેન્દ્રીય અવકાશ કહે છે। અહીંયા આપણે નામકરણ કરેલું જ છે, અને શું કહે છે મિત્રો? પરિકોષ કેન્દ્રીય અવકાશ તરીકે ઓળખવામાં આવે છે। રેડી? અને એ અવકાશ કેટલો છે મિત્રો? તો કે 10 થી 15 નેનોમીટર જેટલો હોય છે। કેટલો હોય છે મિત્રો? તો કે 10 થી 15 નેનોમીટર જેટલો અવકાશ રહેતો જોવા મળે છે। ચલો, ક્લિયર છે? સાથે સાથે વાત કરીએ મિત્રો
તો એના બે આવરણો જ્યાં જોઈન્ટ થતા હોય, ટચ થતા હોય, ત્યાં એક છિદ્ર જેવી રચના બને છે, જેને મિત્રો શું કહે છે? કોષ કેન્દ્ર પટલ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઘણી જુદી જગ્યાએ તમને કોષ કેન્દ્ર પટલ છિદ્રો પણ કોષ કેન્દ્રના આવરણમાં જોવા મળશે. ચલો, ક્લિયર છે? તો પહેલી વાત થઈ ગઈ કોષ કેન્દ્ર પટલની. હા, એ શું કામ કરે છે એનું ચર્ચા એ આપણે જો બાકી છે. મેં ખાલી અત્યારે તમને એક ડાયાગ્રામ સમજાવી રહ્યો છું કે તમારા મગજમાં આજે નહીં, 12 સાયન્સ પૂરું થાય ત્યારે પણ એ આખો ક્લિયર હોય. બરાબર છે? ઓકે. બાકી અંદર જે રસ હોય, તો જે બહાર કોષ રસ હતો, અહીંયા તમે લખતા ને કોષની અંદર શું હોય, તો કે કોષ રસ. બરાબર. તો કોષ કેન્દ્રની અંદર જે રસ હોય, તો મિત્રો એને શું કહે છે? કોષ કેન્દ્ર રસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે બહાર સમજી લો કે કોષ છે, તો આ કોષ રસ, અને અંદર જે છે એને શું કહીશું મિત્રો? કોષ કેન્દ્ર રસ તરીકે ઓળખાવી શકીએ છીએ. ચાલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો દરેકને? ઓકે. તો આ બંને વસ્તુ ક્લિયર થઈ ગઈ. રેડી? ઓકે. હવે વાત કરીએ મિત્રો કે બીજા કયા ઘટકો એની અંદર આવેલા છે. તો એક ગોળાકાર, બરાબર, સઘન કણિકામય જેવી રચનાઓ કે જેની ફરતે પટલમાં આવરણ નથી, એ રચના એટલે મિત્રો શું? કોષ કેન્દ્રિકા તરીકે ઓળખવામાં આવે છે. તો એક થઈ ગઈ આ કોષ કેન્દ્રિકા. બરાબર છે? ઓકે. અને બાકીનો બધો જે ભાગ છે મિત્રો, એ આપણું જનીન દ્રવ્ય, જેને આપણે ક્રોમેટીન કહીએ છીએ, જે આગળ જતા મિત્રો તમે એને શબ્દ આપશો રંગસૂત્રો, કે રંગસૂત્ર શબ્દ વાપરીશું. તો એ ક્રોમેટીન દ્રવ્ય જે સારું બનેલું છે ન્યુક્લિયોપ્રોટીન. પણ આ ક્રોમેટીન દ્રવ્ય બે પ્રકારનું છે, એક યુક્રોમેટીન અને બીજું કયું છે મિત્રો? હિટ્રોક્રોમેટીન. બરાબર. તો એની ચર્ચા ભલે બુકમાં એનું વર્ણન નથી, પરંતુ જ્યારે આપણે હમણાં રંગસૂત્ર વાળો ટોપિક જોઈશું, બરાબર, એ આજે જોઈએ અથવા તો આવતા લેક્ચરમાં જોઈએ, ત્યારે હું એની ચર્ચા કરીશ કે શું કહેવા માંગે છે. જો કે 12 સાયન્સમાં આવવાનું છે, બરાબર, પરંતુ અહીંયા થોડું વર્ણન છે, તો તમને ડીપમાં લઈ જાઉં, તો જેથી તમને એ પોઈન્ટ વધારે ક્લિયર થાય. બરાબર. તો એ જનીન દ્રવ્ય, બરાબર, કે ક્રોમેટીન, તો એ આવેલું છે. ચલો, ક્લિયર? તો આ બધી રચના એટલે મિત્રો આપણું શું? કોષ કેન્દ્ર. કયું થઈ ગયું મિત્રો? કોષ કેન્દ્ર. કોની ચર્ચા કરવાની? કોષ કેન્દ્ર પટલની ચર્ચા કરીશું, કોષ કેન્દ્રિકાની ચર્ચા કરીશું. ખ્યાલ આવે છે કે નહીં? કોષ કેન્દ્ર રસની ચર્ચા આવશે. રેડી? અને આપણું જનીન દ્રવ્ય ક્રોમેટીન, રંગસૂત્રો, તો એની ચર્ચા આવશે. તો આ સંયુક્ત પેકેજ એટલે આપણું કોષ કેન્દ્ર. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? ઓકે. હવે જો આગળ શું કહે છે ભાઈ, કોને શોધી અંગિકા, એટલે કે કોષની અંદર કોણે અભ્યાસ કર્યો? તો કે રોબર્ટ બ્રાઉને કર્યો 1831માં. ત્યારબાદ ફ્લેમિંગ આલ્કલીય અભિરંજકથી અભિરંજિત થતા કોષ કેન્દ્રમાં જોવા મળતા દ્રવ્ય, તેને શું આપ્યું મિત્રો? ક્રોમેટીન નામ આપ્યું. કયા વૈજ્ઞાનિક છે મિત્રો? ખાસ ફ્લેમિંગ. ટેન્શન નહીં લેતા, પાછા 12 સાયન્સમાં ફ્લેમિંગ આવવાના જ છે, કારણ કે આખું જેનેટિક્સ ઉપર એક ચેપ્ટર છે. આનુવંશિકતાનો આણ્વીય આધાર, જે ડીએનએ રંગસૂત્રો ઉપર જ છે. બરાબર. એટલે ખૂબ જ ડીપમાં તમે અભ્યાસ કરવાના છો. બરાબર. પણ છતાંય આપણે 11મા ની અંદર બી કંઈક એનું એક્સ્ટ્રા નોલેજ લેતા જઈએ, કે જેથી એ વખતે આપણે બહુ તકલીફ પડે નહીં. તો ફ્લેમિંગ મિત્રો, કે જેમને સૌપ્રથમ કે ભાઈ આ ક્રોમેટીન દ્રવ્યને કયો અભિરંજક? આલ્કલીય. આલ્કલીય મતલબ બેઝિક અભિરંજક. મિત્રો, અભિરંજકો એસિડિક હોઈ શકે, બેઝિક હોઈ શકે અને તટસ્થ પણ હોઈ શકે. બરાબર. તો આલ્કલીય અભિરંજકનો ઉપયોગ કરી એમને આ ક્રોમેટીન દ્રવ્ય, જેને રંગસૂત્ર એટલે કે નામ આપ્યું. ચલો, ક્લિયર છે? ઓકે. આગળ શું કહે છે જુઓ. આંતરાવસ્થાનું કોષ કેન્દ્ર પુષ્કળ માત્રામાં ફેલાયેલું અને રંગસૂત્ર દ્રવ્યથી ઓળખાતા વિસ્તૃત ન્યુક્લિયોપ્રોટીન તંતુ કોષ કેન્દ્રીય આધારક તથા કોષ કેન્દ્રિકાથી જાણીતી એકથી વધુ ગોળાકાર રચનાઓ જોવા મળે છે. જે મુદ્દાઓ મેં ચર્ચા કર્યા ને એ જ છે અહીંયા. ખાલી વાક્યમાં થોડા શબ્દો અલગ રીતે રજૂઆત છે. બરાબર. જોઈએ શું કહે છે જો. આંતરાવસ્થાનું કોષ કેન્દ્ર, પહેલો તો શબ્દ આવે મિત્રો આંતરાવસ્થાનું કોષ કેન્દ્ર. હવે આંતરાવસ્થાનું કોષ કેન્દ્ર એટલે શું વળી? તો ચેપ્ટર 10 ની અંદર આપણે ડીપમાં જોવાના જ છીએ, પણ છતાંય મેં આ વસ્તુ પહેલા ચર્ચા કરી ગયો તમારી સાથે કે ભાઈ ચલો આપણી એક કેક છે કે પીઝા છે, એને આપણે કટ કરી દીધો. બરાબર. તો મિત્રો આ તબક્કો એટલે માઇટોસિસ કે મિયોસિસ, મતલબ કોષ વિભાજનનો તબક્કો.
કે ભાઈ કોષ એકમાંથી કેટલા, તો કે 2 બાળકોષ બને. ધારો કે સમવિભાજન છે, બરાબર, તો એકમાંથી 2 બાળકોષ બને. હવે આ બાળકોષને આવી રીતે ફરીથી કોષ વિભાજન પામીને 2 કોષ બનાવવા તેને માતૃકોષ, આ કેવો કહીએ આપણે, માતૃકોષ, અને આ કેવો થઈ ગયો, બાળકોષ. તો માતૃકોષમાંથી 2 બાળકોષ બને. હવે આ બાળકોષને જો વિભાજન પામીને આગળ બીજા કોષ બનાવવા હોય તો એને કદ કોના જેવું પ્રાપ્ત કરવું પડે, માતૃકોષ જેવું પ્રાપ્ત કરવું પડે કે નહીં? તો એ માતૃકોષ જેવું કદ પ્રાપ્ત કરવા માટે આ તબક્કામાંથી જે પસાર થાય મિત્રો એને આંતરાવસ્થા કહેવાય. કઈ અવસ્થા કહેવાય? આંતરાવસ્થા. બરાબર. હવે તમે જોજો મિત્રો કે ભાઈ આ જે આંતરાવસ્થા જે કરી એમાં ભાઈ બધા ફેઝ છે, મતલબ તબક્કા છે, G1 S અને G2. બરાબર. અહીંયા S તબક્કામાં જનીન દ્રવ્ય બેવડાય છે. મિત્રો આપણે આગળ થોડી ઘણી ચર્ચા કરેલી છે એટલે તમને બહુ તકલીફ નહીં પડે આ બાબતમાં. બરાબર. તો આ G1 S G2 તબક્કામાં મતલબ કે એક કોષ કેન્દ્ર પટલ નું આપણે એમ કહી શકીએ કે થોડું ફેલાયેલું છે. બરાબર. વિસ્તૃત અવસ્થામાં હોઈ શકે. ખ્યાલ આવે છે કે નહીં? રેડી. તો એ વખતે તમને શું કહે છે, જો આંતરાવસ્થાનું કોષ કેન્દ્ર, એટલે આ આંતરાવસ્થા થઈ પુષ્કળ માત્રામાં ફેલાયેલું, મતલબ થોડું વિસ્તૃત થયેલું છે. અને રંગસૂત્ર દ્રવ્યથી ઓળખાતા, એટલે જો અમે અંદર રંગસૂત્ર દ્રવ્યથી ઓળખાતા વિસ્તૃત ન્યુક્લિયોપ્રોટીન, શું મિત્રો, ન્યુક્લિયોપ્રોટીનના તંતુ, અને એ મિત્રો કયું દ્રવ્ય કહેવાય? ક્રોમેટિન દ્રવ્ય. હા, એ 2 વિસ્તાર છે, યુક્રોમેટિન અને હેટરોક્રોમેટિન, એની ચર્ચા હું કરું છું હમણાં. બરાબર. આ સિવાય શું છે? કોષ કેન્દ્રીય આધાર, કેટલા બધો કોષ કેન્દ્ર રસવાળો વિસ્તાર. ચલો ક્લિયર. તથા કોષ કેન્દ્રિકાથી જાણીતી, આ કોષ કેન્દ્રિકાથી જાણીતી એકથી વધુ ગોળાકાર રચનાઓ જોવા મળે છે. મતલબ કે એક કરતા વધારે કોષ કેન્દ્રિકાઓ કોષ કેન્દ્રમાં જોવા મળતી હોય છે. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? બરાબર. તો આપણે એક એક શબ્દો પકડીને હું ચાલી રહ્યો છું, કારણ કે ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણે બાયોલોજી સબ્જેક્ટ અભ્યાસ કરી રહ્યા હોય તો અમુક વર્ડ દરેક વિદ્યાર્થીઓને થોડી તકલીફ આપતી હોય છે. બરાબર. તો એ તકલીફ ન આપે, બરાબર, એના માટે જ એક એક વર્ડ સાથે સાથે પકડીને ચાલી રહ્યો છું. એકાદ 2 ચેપ્ટર ચાલશે પછી તમને વાંધો નહીં આવે. બરાબર છે? ઓકે. તો એક આ પહેલી વાત થઈ. હવે આપણે દરેકની એક એક વાત કરવાની છે. હવે પહેલી ચર્ચા કરું, પહેલા હું ડાયાગ્રામ સાથે ચર્ચા કરીશ અને પછી તમને એનો જે થિયરિકલ જે રજૂઆત હશે એની ચર્ચા કરીશ. બરાબર. તો જુઓ મિત્રો, પહેલી વાત કરીએ કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલ 2 આવરણો ધરાવે, એક બાહ્ય પટલ, એક અંતઃ પટલ. મિત્રો એના બાહ્ય પટલ માટે થોડું કહેવું હોય તો આપણે કહી શકીએ છીએ કે એનું જે બાહ્ય પટલ જે ખરું, ધ્યાન આપજો, એ બાહ્ય પટલ આગળ મિત્રો એમ કહી શકાય કે બાહ્ય પટલ સાથે સંકળાયેલી છે એક પટલમાં બીજી એક અંગિકા, અને તમે જાણો છો મિત્રો બહુ સારી રીતે. બરાબર. આ રીતે. અને એ અંગિકાને આપણે શું કહીએ છીએ? અંતઃકોષરસ જાળ તરીકે ઓળખીએ છીએ. બરાબર. અને એ અંતઃકોષરસ જાળની સપાટી પર રિબોઝોમ્સની પણ હાજરી જોવા મળે. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. તો એ રીતે જે બાહ્ય પટલ જે ખરું, બરાબર, કે બાહ્ય પટલની બહારની બાજુ મતલબ કોષ રસવાળા વિસ્તારમાં એની સાથે સંપર્કમાં શું રહેલું છે? અંતઃકોષરસ જાળ. બરાબર. અને ઘણીવાર રિબોઝોમ્સ મતલબ કે હાજરી જોવા મળે છે. ચલો એ ક્લિયર થઈ ગયું. રેડી. હવે કોષ કેન્દ્રના 2 આવરણ છે, એક અંતઃઆવરણ અને બાહ્ય આવરણ. તો બંને વચ્ચેનો જે અવકાશ છે મિત્રો, એ અવકાશને આપણે શું કીધો? પરિકોષ કેન્દ્રીય અવકાશ તરીકે ઓળખીએ છીએ, જે 10 થી 15 નેનોમીટર જેટલો એનો વ્યાસ કહી શકાય છે. બરાબર. હવે જ્યાં કોષ કેન્દ્ર પટલો 2 એકબીજાને સમાંતર જ ગોઠવાયેલા હોય, પણ જ્યાં એકબીજાને નજીક ટચ થાય ત્યાં છિદ્રની રચના કરે છે. હવે આ છિદ્ર શા માટે? પ્રશ્ન કે છિદ્ર શા માટે? મિત્રો આ કોષ કેન્દ્ર પટલ જે ખરું ને એક અવરોધક આવરણ છે. કયું આવરણ છે? અવરોધક. સપોઝ તમે વિચારી લો કે આખો એક કોષ છે, આખો બોર્ડ આપણું જે ખરું, બરાબર, એ કોષ છે અને એની અંદર આપણો કોષ રસ છે. બરાબર. અને આ કોષ કેન્દ્ર છે. હવે બંને વચ્ચે ઘટકોને શું થવી જોઈએ? આપલે થતી જ હોય. બરાબર. પરંતુ આ આવરણ અવરોધક છે, તો ઘટકોની આપલે થશે ક્યાંથી? ખ્યાલ આવે છે કે નહીં? તો એ આપલે કરવા માટે અહીંયા આપેલું છે કોષ કેન્દ્ર પટલ છિદ્ર.
પણ છિદ્ર કેવી રીતે બન્યું તો એ વાક્ય રચના આપણે જોઈ કે ભાઈ બે આવરણો સમાંતર ગોઠવાયેલા છે પણ જ્યાં એકબીજાને ટચ થાય છે બરાબર તો ત્યાં કોષ કેન્દ્ર પટલ છિદ્રની રચના કરે છે ખ્યાલ આવે છે કે નહીં ઓકે ક્લિયર છે તો એ જે છિદ્ર છે એના દ્વારા કોષ કેન્દ્ર રસ અને કોષ રસ વચ્ચે ઘટકોની આપલે થાય હવે કેવા ઘટકોની આપલે થાય મિત્રો એની ચર્ચા કરવી છે કે ભાઈ એમની વચ્ચે કેવા ઘટકો આપલે ક્રિયા દર્શાવે છે તો એ આપલેની ક્રિયામાં એવું છે મિત્રો કે મુખ્ય બે ઘટકો છે આપલેની ક્રિયામાં એક આરએનએ અને બીજા છે મિત્રો પ્રોટીન હવે જો મિત્રો નિયમ એવો છે કે આરએનએ ક્યાં બને કોષ કેન્દ્રમાં બને કારણ કે આરએનએ ને બનાવવાનું કાર્ય મિત્રો આરએનએ ત્રણ પ્રકારના હોય આગળ પણ મેં તમને ક્યાં કીધું હશે ના કીધું હોય તો ક્લિયર કરી દઉં કે ત્રણ પ્રકારના આરએનએ હોય એક રિબોસોમલ આરએનએ ટ્રાન્સફર આરએનએ અને મેસેન્જર આરએનએ રિબોસોમલ આરએનએ ટ્રાન્સફર આરએનએ અને મેસેન્જર આરએનએ એમાં રિબોસોમલ આરએનએ ના સંશ્લેષણમાં કોષ કેન્દ્રિકા ઇન્ટરેસ્ટ લે અને ટ્રાન્સફર આરએનએ અને મેસેન્જર આરએનએ ના નિર્માણમાં ક્રોમેટિન દ્રવ્ય મતલબ ડીએનએ ઇન્ટરેસ્ટ લે મતલબ એ એને બનાવે છે અને ઇવન કોષ કેન્દ્રિકાનું પણ આ ડીએનએ જ બનાવતો હોય એટલે રિબોસોમલ આરએનએ ભલે કહેવાય કોષ કેન્દ્રિકા પણ મૂળ તો એ કોષ કેન્દ્રિકાનું કોણે નિર્માણ કર્યું જનીન દ્રવ્ય નિર્માણ કર્યું તો કહેવાનો મતલબ એ છે મિત્રો કે બધા જ આરએનએ ક્યાં બને છે કોષના કોષ કેન્દ્રમાં બને છે બરાબર હવે બધાય આરએનએ પ્રોટીન સંશ્લેષણ માટે ક્યાં જાય બહાર જાય આ બધું ડીપમાં આપણે ભણવાના છે બરાબર આ બધા જ આરએનએ પ્રોટીન સંશ્લેષણ માટે બહાર માધ્યમમાં જાય જે માધ્યમમાં રિબોસોમ્સ ધારો કે કોષ રસ છે સમજી લો તો આ રિબોસોમ્સ છે તો એ રિબોસોમ્સની સપાટી ઉપર પ્રોટીન સંશ્લેષણનું કાર્ય થાય પ્રોટીન સંશ્લેષણ મતલબ પ્રોટીનનું નિર્માણનું કાર્ય થાય એટલે પ્રોટીન ક્યાં બને કોષ રસમાં કોના થકી બને આ ત્રણના થકી પણ એ ત્રણ ક્યાં બને કોષ કેન્દ્રમાં બને અને પ્રોટીન ક્યાં બને કોષ રસમાં બન્યું હવે એ પ્રોટીનને અંદર બી આવવું પડશે જરૂર છે જનીન દ્રવ્ય ડબલ કરવા માટે તો એ પ્રોટીન બહારથી અંદર જાય આરએનએ અંદરથી બહાર જાય તો જે આપલેની ક્રિયા થઈ બરાબર કે નહીં તો એ આપલેની ક્રિયા કોના દ્વારા થાય છે મિત્રો તો કે કોષ કેન્દ્ર પટલ છિદ્ર દ્વારા થાય છે એટલે એ અવકાશ આ ખૂબ જ અગત્યનો છે ખ્યાલ આવી ગયો કે જે આરએનએ અને પ્રોટીન આપલેની ક્રિયામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે ચલો ક્લિયર છે તો આ થઈ ગયું મિત્રો પહેલો પોઈન્ટ એટલે કોષ કેન્દ્ર પટલ કયું મિત્રો કોષ કેન્દ્ર પટલ રેડી તો આપણે એને લગતા ટોપિક પહેલા જોઈ લઈએ ઓકે પછી આગળ વિશે ચર્ચા કરીએ બરાબર જો શું કહે છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી અભ્યાસ પરથી સ્પષ્ટ થાય છે કે કોષ કેન્દ્ર પટલ બે સમાંતર પટલોની બનેલી હોય છે ચાલો ક્લિયર ઓકે જેની વચ્ચે 10 થી 15 નેનોમીટરનો અતિ સૂક્ષ્મ અવકાશ આવેલો હોય છે બરાબર જેને શું કહેવાય પરિકોષ કેન્દ્રીય અવકાશ કહે છે ચલો ક્લિયર છે ઓકે આ પટલ કોષ કેન્દ્રમાં જોવા મળતા દ્રવ્યો અને કોષ રસ વચ્ચે અવરોધનનું કામ કરે છે બરાબર એટલે કોષ કેન્દ્ર રસ અને કોષ રસ વચ્ચે એક અવરોધનના કાર્ય સ્વરૂપે એની હાજરી જોવા મળે છે રેડી ઓકે બાહ્ય કોષ કેન્દ્ર પટલ સામાન્ય રીતે અંતઃકોષ રસ જાળની સળંગ જોડાયેલું જ હોય છે બરાબર જેના પર શું આવેલા હોય છે મિત્રો રિબોસોમ્સ જોવા મળે છે બરાબર ઓકે નિશ્ચિત સ્થાન પર ઘણા બધા સ્થાને છિદ્રો બનવાના કારણે કોષ કેન્દ્ર પટલની સળંગ રચના શું થાય અવરોધન રૂપ બને છે બરાબર અને આ છિદ્રો કોષ કેન્દ્રના બંને પટલો જોડાવાથી બને છે બરાબર કે નહીં મિત્રો એટલે જ્યાં જ્યાં બે પટલો આપણે એમ કહી શકીએ કે જોડાતા હતા જ્યાં સંપર્કમાં આવે ત્યાં આપણું કોષ કેન્દ્ર પટલ છિદ્ર બને છે પણ એક પ્લસ પોઈન્ટ બી છે કે કોષ કેન્દ્ર રસ અને કોષ રસ વચ્ચે ઘટકોની શું આપલે કરવામાં એ મહત્વનો ભાગ ભજવે છે ચલો ક્લિયર છે ઓકે આગળ શું કહે છે કોષ કેન્દ્ર પટલ છિદ્રો દ્વારા આરએનએ અને પ્રોટીન અણુ કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં તેમજ કોષ રસમાંથી કોષ કેન્દ્રમાં અવરજવર પામે છે બરાબર કે નહીં એટલે આરએનએ અને પ્રોટીન માટે તો છિદ્રો પહેલા જરૂરી હતા કારણ કે પેલા આરએનએ અંદર બને છે બહાર પ્રોટીન સંશ્લેષણ થાય
પાછો એ ડીએનએ અને આરએનએ બનવા માટે પાછો પ્રોટીન જોઈએ, એટલે પ્રોટીન બહારથી પાછો ક્યાં આવે? અંદર આવે. તો એ આપણે ક્યાં કરવી? પેલો સાદી ભાષા આપણે કેમ પેલો વાટકી વ્યવહાર, આપણે ગુજરાતીની એક સિસ્ટમ હોય કે આપણે કંઈક સારું બનાવી બાજુવાળાને ઘરે આપીએ, બરાબર, એક આશા સાથે કે એ પણ આપણને આપે, બરાબર. ધારો કે આપણે 2 વાર આપીને ત્રીજી એ આપણને એક વાર આપીએ તો ત્રીજી વાર આપણે કંઈ આપતા જ નથી, પણ એ આપણે એને મોકલીએ, આપણને મોકલે. અત્યારે બંધ છે, કોરોના છે ને, બરાબર. તો એ જે સ્થિતિ છે મિત્રો કે ભાઈ આપલેની ક્રિયા માટે આ છિદ્રો બહુ મહત્વનો ભાગ ભજવે છે. ઓકે, આગળ. સામાન્ય રીતે એક કોષમાં એક જ કોષ કેન્દ્ર આવેલું હોય છે. હવે મિત્રો કોષ કેન્દ્રની કેન્દ્ર પટલ છે તો સીધી વસ્તુ છે કોષ કેન્દ્રની સંખ્યાની પણ વાત થશે. તો નોર્મલ દરેક કોષની અંદર એક કોષમાં એક જ કોષ કેન્દ્ર હોય, બરાબર. પરંતુ ઘણા સજીવો એવા પણ છે અથવા તો ઘણા એવા કોષો પણ છે કે જેની અંદર કોષ કેન્દ્રોની સંખ્યા એક કરતા વધારે હોય, બરાબર, જેને આપણે દ્વિકોષ કેન્દ્રીય અથવા તો બહુકોષ કેન્દ્રીય કોષ કહી શકીએ, બરાબર. તો એવા ધારો કે ઉદાહરણ એનસીઈઆરટીમાં કીધું છે કે એવું તમે કોઈ ઉદાહરણ આપો તો એક પેરામીશિયમ, બરાબર, કે જેની અંદર મિત્રો 2 કોષ કેન્દ્રોની શું જોવા મળે? હાજરી જોવા મળે છે, બરાબર. તો એક સ્થિતિ એવી છે મિત્રો, જુઓ અહીંયા, પરંતુ એવું પણ જોવા મળ્યું છે કે તેની સંખ્યા કેટલીક વાર બદલાયેલી જોવા મળે. શું તમે એવા કોઈ સજીવનું નામ જણાવી શકો છો કે જેના કોષમાં કોષ કેન્દ્રની સંખ્યા 1 કરતા વધારે હોય, જોવા મળતી હોય? મેં તમને કીધું પેરામીશિયમ, બરાબર. હવે મિત્રો કોષ કેન્દ્રની સંખ્યામાં વધારા માટે ઘણા બધી સ્થિતિઓ જવાબદાર છે, બરાબર. એવી એક સ્થિતિની તમારી સાથે ચર્ચા કરું. પેરામીશિયમ એક સજીવનું મેં નામ આપી દીધું, બરાબર, પણ એવી એક સ્થિતિની ચર્ચા કરો કે ભાઈ આ ધારો કે માતૃકોષ છે, બરાબર, અને આ એની અંદર આવેલું કોષ કેન્દ્ર છે, બરાબર. હવે આ બધું આપણે ચેપ્ટર 10 માં ભણવાના છે, પણ તમને કીધું ને એને બહુકોષ કેન્દ્રીય કોષ કેવી રીતે બને એ સ્થિતિ સમજાવું છું. કોઈ બી કોષ વિભાજન પામે અને એકમાંથી 2 બાળ કોષ બનાવે, સમજજો, બરાબર. તો એને 2 કોષ કેન્દ્રો બનાવવા પડશે પહેલા, જેથી બંનેમાં સરખા ભાગમાં આવે. અને આ કોષ કેન્દ્રો એટલે મેઇન તો અંદર શું આવેલા છે? પેલા રંગસૂત્રો, ક્રોમેટિન દ્રવ્ય, જનીન દ્રવ્ય, પેલા એ સરખા ભાગમાં વહેંચવું પડશે કે નહીં? આપણે બહુ બધી વાર ચર્ચા કરી કે ભાઈ આપણા વાળનો હેર બલ્બ પાયાનો ભાગ જે ખરો તે, અથવા તો શરીરનો કોઈ પણ કોષ લઈ લો, બધાની અંદર 23 જોડ રંગસૂત્રો છે, 46 રંગસૂત્રો છે. તો એ રંગસૂત્રોની વહેંચણી એટલે પહેલું કોષ કેન્દ્રો 2 બનવા, બરાબર. હવે ધારો કે આ માતૃકોષ છે, એનું વિભાજન થઈ ગયું છે અને એકમાંથી પહેલા 2 કોષ કેન્દ્રો તૈયાર થઈ ગયા, જનીન દ્રવ્ય વહેંચાઈ ગયું. હવે કોની વહેંચણી કરવાની છે? કોષ રસની વહેંચણી કરવાની છે. અને આ વહેંચણી થાય એટલે એકમાંથી કેટલા? 2 બાળ કોષ બની જાય, બરાબર. હવે 2 કોષ કેન્દ્રો તો બની ગયા, પણ કોષ રસની વહેંચણી થતી નથી. તો હવે કેટલા કોષ કેન્દ્રો થઈ ગયા? 2 થઈ ગયા એક જ કોષમાં. આવી ગયો દ્વિકોષ કેન્દ્રીય અથવા તો બહુકોષ કેન્દ્રીય અવસ્થા. તો આવી ઘટનાઓ પણ બને છે, પણ આ બધી ઘટનાઓ કેવી હોય મિત્રો? રેર હોય. પણ અમુક સજીવમાં ફિક્સ જોવા મળે છે, જેમ કે પેરામીશિયમ, બરાબર, કે એમાં 2 કોષ કેન્દ્રો હોય છે. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો એકદમ? સારું. તો હવે એવા એક્ઝામ્પલ આપણે જોવા જઈ રહ્યા છીએ કે જેમાં કોષ કેન્દ્રનો અભાવ હોય, બરાબર. જો અહીંયા શું કહે છે? કેટલાક પરિપક્વ કોષોમાં કોષ કેન્દ્રનો અભાવ હોય છે. મિત્રો શબ્દ ઉપર ધ્યાન આપજો, પરિપક્વ કોષ, બરાબર. જેમ કે સસ્તનના રક્તકણ ઇરિથ્રોસાઇટ્સ અને વાહક પેશીધારી વનસ્પતિકય ચાલની નલિકા, બરાબર. હવે મિત્રો સસ્તનના રક્તકણ, મિત્રો સસ્તન વર્ગના પ્રાણીઓ એટલે આપણે બધા, બરાબર, જે ગાય ભેંસ આ બધા સસ્તન વર્ગના પ્રાણીઓ છે. આપણે મનુષ્ય સસ્તન વર્ગના પ્રાણીઓ છે, બરાબર. તો સસ્તન વર્ગના પ્રાણીઓમાં શું કહે છે કે રક્તકણ, મિત્રો રક્તકણ આપણે નોર્મલી આ રીતે દોરતા હોઈએ છીએ, દ્વિઅંતરગોળ રચના. કેવી રચના છે? દ્વિઅંતરગોળ રચના, બરાબર. પણ આપણે આજ સુધી રક્તકણની અંદર કોષ કેન્દ્ર નથી બતાવતા, બરાબર. હા, આપણે શ્વેતકણ એમિબોઇડ અવસ્થા જ્યારે યાદ કરો બરાબર, તો એની અંદર મિત્રો આપણે કોષ કેન્દ્ર બતાવીએ છીએ, બરાબર. વિવિધ સંખ્યામાં પણ હોય છે, પરંતુ રક્તકણની અંદર કોષ કેન્દ્ર નથી. પણ એને શું કીધું? પરિપક્વ. મતલબ રક્તકણ જ્યારે અપરિપક્વ હોય, મતલબ કે જ્યારે રક્તકણ નિર્માણ પામી રહ્યો છે, એના શરૂઆતના સ્ટેજમાં છે, ત્યારે એનું કોષ કેન્દ્ર હોય છે મિત્રો,
એ વખતે કોષ કેન્દ્ર હોય, પણ જ્યારે પરિપક્વ બની જાય ત્યારે કોષ કેન્દ્ર શું થઈ જાય? લુપ્ત થઈ જાય છે, ગાયબ થઈ જાય છે. બરાબર. એટલે પરિપક્વ રક્તકણ પણ એવું નથી બધા સસ્તન વર્ગના પ્રાણીઓ મિત્રો. બરાબર. જેમ કે ઊંટ અને લામા જેવા પ્રાણીઓ એ પણ સસ્તન વર્ગના પ્રાણીઓ છે, તો એમના રક્તકણમાં કોષ કેન્દ્ર છે, એ અપવાદ છે. પણ નોર્મલી સસ્તનની અંદર મોટા ભાગે રક્તકણમાં કોષ કેન્દ્રનો શું છે? અભાવ છે. પરંતુ ક્યારે? તો કે પરિપક્વ અવસ્થા. તો એમસીક્યુ નીટમાં પૂછાઈ શકે. બરાબર ને? કે ભાઈ પ્રશ્ન એવો પૂછાઈ શકે કે ભાઈ મનુષ્યમાં અપરિપક્વ રક્તકણ બરાબર કોષ કેન્દ્ર ધરાવે છે કે નથી ધરાવતા? તમે તો શું કીધું કે મનુષ્યના રક્તકણમાં ઇરિથ્રોસાઇટ્સ એનો વર્ડ છે. ઇરિથ્રોસાઇટ્સ તરીકે પણ ઇંગ્લિશમાં આપણે એને ઓળખીએ છીએ. રેડ બ્લડ કોર્પસેલ્સ તરીકે પણ ઓળખીએ છીએ, RBCS. બરાબર. તો એમ પૂછે એટલે આપણે શું વિચારીએ કે યસ રક્તકણમાં તો કોષ કેન્દ્રનો અભાવ, પણ મિત્રો એને પરિપક્વ રક્તકણમાં કોષ કેન્દ્રનો અભાવ કીધો છે. તો એ આપણો જવાબદારી બને છે કે ભાઈ પરિપક્વ એટલે અપરિપક્વ મતલબ કે એની જે શરૂઆતની અવસ્થા બરાબર, જેમ નહીં કહેતા કે ભાઈ બાળક જન્મે છે તો બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, પછી પુખ્તાવસ્થા. તો એની તરુણાવસ્થા પુખ્તાવસ્થામાં કોષ કેન્દ્ર તરુણાવસ્થામાં કોષ કેન્દ્ર હતું, પણ જ્યારે પુખ્ત બન્યો, પરિપક્વ બન્યો ત્યારે કોષ કેન્દ્ર ગાયબ થઈ ગયું. ખ્યાલ આવી ગયો? તો એમસીક્યુ કેવી રીતે પૂછાય છે એ પ્રમાણે તમારે એનો આન્સર આપવાનો રહેશે. ચલો ક્લિયર છે? ઓકે. તો રક્તકણ એટલે કે ઇરિથ્રોસાઇટ્સ તરીકે પણ ઓળખીએ. સાથે સાથે મિત્રો વાહક પેશીદારી વનસ્પતિનું ઉદાહરણ પણ અહીંયા આપ્યું છે આપણે, ચાલની નલિકા. બરાબર. તો કે ચાલની નલિકા માટે આપણે ચર્ચા કરવી છે મિત્રો, તો ધ્યાન આપો. ચાલની નલિકા, ચાલની નલિકાઓ મિત્રો આ એક ઉપર એક ગોઠવાયેલી હોય છે અને સાઈડમાં એને આજે સાથી કોષ આવેલા હોય છે. સાથી કોષ અને આ છે મિત્રો શું? ચાલની નલિકા. બરાબર. તો ચાલની નલિકા મિત્રો આપણે જાણીએ છીએ કે વનસ્પતિઓમાં આપણે જલવાહક પેશી અને અન્નવાહક પેશી ક્યાંક તમે થોડું ભણી ગયા હશો, આપણે આગળ પણ ચેપ્ટરમાં ભણવાના છે. તો ચાલની નલિકા એ ખોરાકના વહનના કાર્ય સાથે શું છે? સંકળાયેલી છે. બરાબર. હવે શરૂઆતમાં એની પાસે પણ કોષ કેન્દ્ર હતું, પણ એનું કોષ કેન્દ્ર ધીરે ધીરે શું થઈ ગયું? વિઘટન પામે છે. તો કે એનું નિયમન કોણ કરે છે? તો કે આ સાથી કોષનું કોષ કેન્દ્ર એનું નિયમન કરી લે છે. ખ્યાલ આવી ગયો? એટલે શરૂઆતના સ્ટેજમાં ચાલની નલિકા પાસે પણ કોષ કેન્દ્ર હતું, બરાબર, પણ પછી ધીરે ધીરે એમાંય વિઘટન પામે છે, તો એ પણ કોષ કેન્દ્ર વિહીન રચના થઈ ગઈ. પણ કઈ સ્થિતિમાં? પરિપક્વ વાળી સ્થિતિમાં. ચલો ખ્યાલ આવી ગયો? રેડી? તો એ વાત થઈ ગઈ મિત્રો કોષ કેન્દ્ર પટલ. બરાબર. અને કોષ કેન્દ્રની સંખ્યા અને ગેરહાજરીની વાત, એટલે કે કોષ કેન્દ્રના અભાવની વાતની આપણે ચર્ચા કરી. ચલો અહીંયા સુધી ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આગળ શું કહે છે જુઓ કે ભાઈ કોષ કેન્દ્રીય આધારક અથવા તો કોષ કેન્દ્ર રસ કોષ કેન્દ્રિકા અને રંગસૂત્રો દ્રવ્ય ધરાવે છે. કોષ કેન્દ્રિકા અને રંગસૂત્રો દ્રવ્ય ધરાવે છે. હવે એ બેની ચર્ચા ઉપર આવવાના છે. બરાબર. પણ સમયને આધીન છે મિત્રો. જો આપણો લેક્ચર મતલબ કે નોર્મલી આપણે જે 25-30 મિનિટના જે લેક્ચર વિડિયો અપલોડ કરીએ છીએ, તમે જે જુઓ છો, બરાબર, એ જો સમય થઈ ગયો હશે તો હું તમને ફક્ત કોષ કેન્દ્રિકા વિશે આજે ચર્ચા કરીશ. રંગસૂત્રો ઉપર આપણે થોડી ડીપમાં ચર્ચા કરવાના છીએ. બરાબર. તો એમાં તમને પછી એ ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશ. બરાબર. તો કે કોષ કેન્દ્ર રસ અને કોષ કેન્દ્રિકા, ઓકે, એ રંગસૂત્ર દ્રવ્ય ધરાવે છે. બરાબર. કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર રસમાં આવેલ ગોળાકાર રચના છે. એવી રચના છે મિત્રો, એક ગોળાકાર રચના છે. આપણે હમણાં જોઈ કોષ કેન્દ્રિકા, એવી રચના છે, ગોળાકાર રચના છે. પટલ વિહીન રચના છે, એની ફરતે કોઈ પટલમાં આવરણ નથી અને સીધું એ કોના સંપર્કમાં છે? તો કે કોષ કેન્દ્ર રસના શું છે? સંપર્કમાં છે. બરાબર. ઓકે. એનું કાર્ય કોષ કેન્દ્રિકા પટલ રહિત રચના છે. બરાબર. જેનું દ્રવ્ય બાકીના કોષ કેન્દ્ર રસના સતત શું હોય? સંપર્કમાં રહે છે. બરાબર. તે સક્રિય રીતે રિબોસોમલ આરએનએ ના સંશ્લેષણનું સ્થાન છે. આગળ વાત કરી ગયા. સક્રિય રીતે કોનું સંશ્લેષણ કરે મિત્રો? રિબોસોમલ આરએનએ. જો આરએનએ માં તમને કીધેલું, અને આ બે આરએનએ તો ડીએનએ દ્વારા સંશ્લેષણ પામે છે. બરાબર. ઓકે. જે કોષો વધુ માત્રામાં સક્રિય સ્વરૂપે પ્રોટીન સંશ્લેષણ કરે છે તેમાં મોટી અને અનેક કોષ કેન્દ્રિકાઓ જોવા મળે છે.
બરાબર. જે કોષો વધારે પ્રોટીન સંશ્લેષણનો સ્ત્રાવ કરતા હોય તો વધારે રિબોસોમલ આરએનએ ની જરૂર પડે, જે રિબોસોમના બંધારણમાં ભાગ લેશે. તો વધારે રિબોસોમલ આરએનએ બનાવવા માટે વધારે કોષ કેન્દ્રિકાઓ જોઈશે. તો કોષ કેન્દ્રિકાઓની સંખ્યા કોના ઉપર આધાર રાખે? કોષની સક્રિયતા ઉપર. કોષ વધારે સક્રિય છે તો વધારે કોષ કેન્દ્રિકાઓ હશે કોષ કેન્દ્રમાં, ઓછો સક્રિય હશે તો ઓછી કોષ કેન્દ્રિકાઓની હાજરી જોવા મળશે. ચલો, ક્લિયર છે મિત્રો? તો અહીંયા આપણે આજના ટોપિકની અંદર, કારણ કે હવે રંગસૂત્ર આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ જોઈશું, બરાબર, ટાઈમને અનુકૂળ થઈને, તો આપણે આજના ટોપિકની અંદર મિત્રો કોની વાત કરી તો જો કે કોષ કેન્દ્ર, બરાબર, કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકાની ચર્ચા કરી, બરાબર. હવે આપણે જે મુખ્ય ચર્ચા છે મિત્રો, કે જે રંગસૂત્ર દ્રવ્ય જેને ક્રોમેટિન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, અને એક નાનો ટોપિક છે સૂક્ષ્મકાય જે છેલ્લે, તો એ બધા આપણે નેક્સ્ટ લેક્ચરમાં પૂર્ણ કરીશું. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આખો આ ટોપિક ક્લિયર કટ થઈ ગયો હશે. ઓકે.